દોસ્તો તો ઘણી વાર પછી ચાલુ કર્યું. જયપુર પૂગી ગયા છે અત્યારે તો ભાવનગરથી અત્યારે હતા જયપુર પૂગી ગયા છે. ટ્રેને ઊભા છે પેજ બધું જયપુર ઉતરીને જાય છે ખાટું છે. ચાલો અમારા હિતેશભાઈ બધાને જોઈ જાય તમે. પછી તમારા હિતેશભાઈ કેટલા જણા અમે આવ્યા છીએ? 6 જણા. અત્યારે 6 જણા છે કુલ અમે બધા જાય છે ખાટું શ્યામ પડી હવે વિશી છે તરેક તૈયાર થઈ ગયા. છે મોટા હા હજાર લઈ દર્શન કરવા જઈ રહી. ટાઈમ ઘણો ખવાઈ ગયો 12:30 થઈ ગયા. જોયા રાખો અમારા બધા છે. એક અમારા દેવ છે એક આ ભાઈ સીધુભાઈ. હાલો રેડી. અહીંયા ઇલેક્ટ્રિક રિક્ષાઓ કેટલી જો આપણે એ બાજુ ઓછી છે. નકરી ઇલેક્ટ્રિક જ તો હાલી આવે એની પાછળ હાલી આવે બધી ઇલેક્ટ્રિક જ તે. આપણે એ સાઈડ જ નથી અહીંયા બહાર બધે ધામમાં બધે આ જ આવી ગઈ ઇલેક્ટ્રિક જ તે. ભીડ બહુ છે આગળ જો એટલા વેટલા ગણ નહીં કરે માડી કે 50 થાય 20 રૂપિયા છે અમારા હિતેશભાઈ. ઉતારું કમોન. એટલે કુંડમાં આવી ગયા છીએ. બધા માનતાઓનું માન અલગ બધું. ટ્રેનમાં આવી છીએ. 4 વાગ્યાથી તે રાતે 12 વાગ્યા લગી મંદિર ખુલ્યું. અત્યારે 2 કલાક થાકી ગયા છે. આરામ કરી પછી નીકળીએ. મંદિર દાંત કાઢે છે ધીમા ધીમા. થઈ ગયા મિત્રો પાછા આવી ગયા છીએ અમે જયપુર. થાકીને આમ તેમ ફરી જયપુર જંકશને બેઠા છીએ. બહાર બેઠા છીએ હવે હરિદ્વાર થોડુંક કાંઈક નાસ્તો કરીએ ખાઈ આવી મસ્ત પેટ ભરી આવી. દાળ બાટી ખાવા જવું ને ક્યાં દાળ બાટી રાજસ્થાનની ફેમસ દાળ બાટી ખાવા જવું. દાળ બાટી આલો દાળ બાટી ખાઈ આવી. રાતે છે 11 વાગ્યાની ટ્રેન છે રાતે. હાલો રસ્તે જ્યાં હાલે ત્યાં જાવ. દાળ બાટી ખાવા થઈ ગયા છીએ. 2 સાદી થાળી મંગાવી છે. 2 દાળ બાટી ખાઈ છે બધા. દાળ બાટી ખાઈ છે જયપુરની રાજસ્થાની પ્રખ્યાત કહીને.